તો નમસ્કાર ગુજરાત, ફરી એકવાર આપનું સ્વાગત છે આજના તાજા નવા હવામાન સમાચારની અંદર। આજે તારીખ 18 જુલાઈ 2026 અને વાર થયો છે શનિવાર। ત્યારે આજથી ગુજરાત રાજ્યમાં હવે હવામાન અચાનક બદલાઈ જવાનું છે। જી હા દર્શક મિત્રો, મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। તેની વચ્ચે તમને સમજાવીશું કે ગુજરાત રાજ્યમાં જે વરાપ હતી, મિત્રો આ વરાપ જે છે તે હવે પૂર્ણ થવાની છે। ગુજરાતમાં વરસાદનો રાઉન્ડ હવે નવો શરૂ થવાનો છે, કારણ કે મોટી સિસ્ટમો હવે ગુજરાત રાજ્યના દરિયાકાંઠેથી થઈને બંગાળની ખાડીથી મિત્રો ગુજરાત તરફ આવી ચૂકી છે અને આજનો દિવસ ખાસ અતિ ભારે રહેશે। 18 તારીખ અને 19 તારીખ શનિ અને રવિ ગુજરાત રાજ્ય માટે મોટી ઘાત જોવા મળી રહી છે। તેની વચ્ચે આજથી મિત્રો જે છે તે હવામાનમાં અચાનક મોટો પલટો આવવાનો છે। ગુજરાતમાં 15 તારીખથી શરૂ થયેલો જે મધ્યમ વરસાદનો રાઉન્ડ છે તે હવે આજથી કઈ તરફ આગળ વધશે, ગુજરાત રાજ્યના એકોએક ગામ અને જિલ્લાના નામ સાથે તમને સમજાવીશું આજના વિડીયોની અંદર। તો મિત્રો દર વખતેની જેમ આજનો પણ આ વિડીયો તમારા માટે ખૂબ જ જરૂરી રહેવાનો છે, કારણ કે જો તમે આજનો આ વિડીયો છેલ્લે સુધી જોઈ લો છો તો આજની તારીખ એટલે કે 18 તારીખ અને શનિવાર માટે તમામ હવામાનની અપડેટ તમને મળી જશે। એના માટે હવે આજે જો તમે આ વિડીયો છેલ્લે સુધી જોઈ લેશો તો તમારે હવામાનને લગતો બીજો કોઈ પણ વિડીયો આજે નહીં જોવો પડે, કારણ કે બધી માહિતી તમારા સુધી આ વિડીયોમાં એકમાત્ર વિડીયોમાં પહોંચી જશે। સૌથી પહેલા વિડીયોની અંદર આગળ વધીએ પહેલા તમને જણાવીએ, મારી આ ચેનલ જો તમે સબસ્ક્રાઇબ નથી કરી તો મારી આ ઓનલી વેધર ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો, કારણ કે એનાથી હું જ્યારે હવામાન સંબંધિત કોઈ પણ માહિતી આપીશ તમારા સુધી સૌથી પહેલા પહોંચી જશે। અને બીજા નંબર ઉપર સૌથી ઇમ્પોર્ટન્ટ અપડેટ ડિસ્ક્લેમર તરીકે વિડીયોમાં આગળ જે કંઈ પણ આપણે માહિતી આપવાના છે બધી વેધર મોડેલોને આધારે, નકશાઓને આધારે અને જે ડેટા સામે આવ્યા છે તેને આધારે છે, ઓનલાઈન અહેવાલો મુજબ છે, જેની પુષ્ટિ અમે કરતા નથી। સૌથી પહેલા આપણે એક લિસ્ટ બનાવી લઈએ કે આજના આ વિડીયોની અંદર આપણે કયા કયા મુદ્દાઓ જાણવાના છે। તો મિત્રો આજના આ વિડીયોની અંદર સૌથી પહેલા નંબર હું તમને જે છે તે સેટેલાઇટના માધ્યમથી એટલે કે ઉપગ્રહના માધ્યમથી લાઈવ સિસ્ટમ દેખાડીશ અને દેખાડીશ કે સિસ્ટમ કઈ રીતની આગળ વધી રહી છે। બંગાળની ખાડીથી ચાર લો પ્રેશરીય સિસ્ટમ જે એક્ટિવ બની અને હવે ગુજરાત રાજ્યનો રસ્તો લઈને બંગાળની ખાડીથી આગળ વધીને ગુજરાત સુધી આવી, એ તમને લાઈવ દેખાડીશ। વિડીયોમાં બીજા નંબર ઉપર આપણે વાત કરીશું વરસાદ કયા કયા જિલ્લામાં કયા કયા ગામડામાં આવશે, જેમાં એક ગામના નામ સાથે તમને જણાવવામાં આવશે કે કઈ કઈ જગ્યાએ કેટલો વરસાદ પડશે। ત્રીજા નંબરે સંપૂર્ણ નકશા આપણી પાસે જે આવ્યા છે એ પણ હું તમને દેખાડીશ। અને ગઈકાલનો દિવસ એટલે કે 17 તારીખ હતી અને શુક્રવાર હતો ગઈકાલે, તો ગઈકાલે પણ ગુજરાતના ઘણા બધા વિસ્તારોમાં છૂટાછવાયા મધ્યમ લેવલના વરસાદો પડ્યા છે, તો એના ફોટા પણ છેલ્લે હું તમને દેખાડીશ કે કઈ કઈ જગ્યાએ કેટલા ઇંચના વરસાદો પડ્યા છે। તો હવે મિત્રો ટાઈમ પાસ નથી કરતા અને વિડીયોમાં આગળ વધીએ તો સૌથી પહેલા જ મિત્રો મહત્વપૂર્ણ અપડેટ જે આવી રહી છે એના તરફ જ આગળ વધીએ। લાઈવ સેટેલાઇટ અને ઉપગ્રહના માધ્યમથી જે સિસ્ટમ આપણી પાસે આવી છે એ મિત્રો સૌથી પહેલા આપણે અહીંયા નકશાઓને આધારે જોઈ લઈએ અને સમજી લઈએ કે જેનાથી તમને ખ્યાલ આવે કે અત્યારે હાલ જે પણ સિસ્ટમો બનેલી છે કયા કયા વિસ્તારોની અંદર કયા કયા એરિયાઓની અંદર બનેલી છે। તો જોઈ લો મિત્રો, લાઈવ અત્યારે જણાવી દઈએ તો મોટી ખૂંખાર સિસ્ટમ જે બંગાળની ખાડીથી નીકળી હતી એ આજે મધ્ય ભારત સુધી પહોંચી ગઈ છે। આ છે મિત્રો એક ખૂંખાર સિસ્ટમ અને એક બાજુ છે ગુજરાત રાજ્ય, ગુજરાતની બોર્ડર સુધી હવે આ સિસ્ટમ પહોંચી ચૂકી છે અને ધીમે ધીમે આખા ભારતની અંદર ચોમાસું હવે એક્ટિવ થઈ જશે। વાદળો પણ તમને લાઈવ દેખાડી દઉં તો જોઈ લો, કાળા ડિબાંગ વાદળોના ગોટા જોઈ લો, આ મોટા મોટા જે ગોટાઓ છે એ લગાતાર ગુજરાત રાજ્ય તરફ આગળ વધી રહ્યા છે। અને ગુજરાતમાં પણ અત્યારથી જોશો તો મધ્ય ગુજરાતથી લઈને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં અત્યારથી જ ભયંકર લેવલના વાદળો બનવા લાગ્યા છે। તો આ જે સિસ્ટમ છે મિત્રો તમને ગુજરાત રાજ્ય ઉપર ક્યારે જોવા મળશે, તો આજે ગુજરાત રાજ્ય ગુલાબી સર્કલમાં છે અને મેઇન જે આખી વરસાદની સિસ્ટમ છે આ વચ્ચેના એરિયામાં છે। હવે આ વચ્ચેના એરિયામાંથી જે આ સિસ્ટમ છે તેને આ રીતના ગુજરાત તરફ પહોંચવામાં હજુ 1-2 દિવસ લાગી જશે, એટલે 20 તારીખથી 30 તારીખ આ સિસ્ટમ ગુજરાત ઉપર જેવી પસાર થશે તો 20 થી 30 તારીખની વચ્ચે ગુજરાત રાજ્યમાં 20 ઇંચ સુધીના વરસાદો અમુક જિલ્લાઓમાં ફરીથી શરૂ થઈ શકે। તો વરસાદનો જેવો પહેલો રાઉન્ડ રહ્યો હતો એવો જ ખતરનાક બીજો રાઉન્ડ તમને પડતો જોવા મળી શકે। અને આને આધારે મિત્રો જણાવી દઈએ તો કેટલાક નકશાઓ અને ફોટાઓ મારી પાસે આવ્યા છે। ચાલો ફટાફટ એ બધા નકશાઓ અને ફોટાઓ જોઈ લઈએ જેનાથી તમને ખ્યાલ આવે। તો પહેલા તો મિત્રો ગુજરાત રાજ્યમાં ગઈકાલે કઈ કઈ જગ્યાએ કેટલા ઇંચનો વરસાદ પડ્યો એનો ડેટા આપણી પાસે આવ્યો છે। તો સૌથી વધારે વરસાદ પડ્યો છે વલસાડ જિલ્લાના। ટોટલ મિત્રો વલસાડ જિલ્લામાં ગઈકાલે વરસાદ પડ્યો હોય તો 5 ઇંચ વરસાદ પડ્યો છે, જેમાંથી 3.5 ઇંચ કપરાડામાં પડ્યો છે અને બાકીનો જણાવી દઈએ તો નાનપોઢાની અંદર મિત્રો 1.5 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે। અને આની સિવાય આણંદમાં પણ મિત્રો 3-4 ઇંચ વરસાદ, જેમાં સોજિત્રા અને પેટલાદમાં 1.5 ઇંચ, નવસારીના ખેરગામમાં પણ મિત્રો 2 ઇંચ વરસાદ, સુરતના કામરેજમાં 2.5 ઇંચ વરસાદ પડ્યો છે। આની સિવાય જુઓ તો દક્ષિણ ગુજરાતના ઘણા બધા ભાગોમાં 0.5 ઇંચથી લઈને 1 ઇંચ સુધીના ઝાપટા જોવા મળ્યા, જેની અંદર સુરત, વલસાડ, ભરૂચ, ડાંગ, નર્મદા,
તાપી, મધ્યની અંદર ખેડા, તેની સાથે છોટાઉદેપુરના વિસ્તારો, તેની સાથે ભરૂચ, પંચમહાલ, સૌરાષ્ટ્રમાં આવી જઈએ તો દેવભૂમિ દ્વારિકા, સુરેન્દ્રનગર, ભાવનગર, અમરેલી, તાપી, જુનાગઢ, આ બધા સેન્ટરોમાં છૂટાછવાયા વરસાદ ગઈકાલની પરિસ્થિતિમાં એટલે કે 17 તારીખ અને શુક્રવારના રોજ પડ્યા છે. અને ત્યાર પછી હવે મિત્રો આજની વાત કરીએ તો ગુજરાત રાજ્યમાં જે નકશાઓ સામે આવ્યા છે, આ નકશાઓ જે છે મિત્રો જાણીને તમે હક્કા બક્કા થઈ જશો, કારણ કે જોઈ લો તો આ મેં તમને આગળ સેટેલાઇટ પિક્ચર જે દેખાડ્યા ઓફિશિયલ હવામાન વિભાગની IMDની વેબસાઇટ પર જોવા મળી છે. તો ફરી એકવાર ચોમાસું હવે ધમધમી રહ્યું છે. જે હા મિત્રો તમને જણાવી દઈએ તો ચોમાસાના સારા વરસાદો 9 તારીખ સુધી જ આવ્યા હતા. 9 તારીખ પછી કાલ સુધી એટલે 9 થી 17 તારીખમાં કમ્પ્લીટ વરસાદનો વિરામ રહ્યો, જેમાં જોઈએ તો છેલ્લા 3 દિવસ એટલે 15, 16 અને 17 તારીખે વરસાદ પડ્યા, પરંતુ એ કોઈ ખાસ વરસાદ નહીં, 1.5 ઇંચ 2 ઇંચ એવા જ પડ્યા છે. બાકી જે 1 થી 9 તારીખની વચ્ચે જે 20 ઇંચ, અમુક જગ્યાએ 40 ઇંચ આવા વરસાદો પડ્યા હતા, પૂર આવ્યું હતું. એવી પરિસ્થિતિ ફરીથી હવે 22 થી 30 તારીખમાં તૈયાર રહેજો. અંબાલાલ પટેલે પણ આગાહી આપી દીધી છે ને અહીંયા IMDની વેબસાઇટ ઉપર જુઓ તો આ ફરીથી આ મિત્રો જોઈ લો ભયંકર ચોમાસાના વાદળો ફરીથી સક્રિય થઈ ચૂક્યા છે. અને અંબાલાલ પટેલે પણ આગાહી આપી છે કે જેવું નક્ષત્ર બદલાશે 20 તારીખે, જે હા મિત્રો 20 તારીખે પુષ્ય નક્ષત્રની શરૂઆત થઈ રહી છે, તો જેવું પુષ્ય નક્ષત્ર શરૂ થશે એટલે પછી 22 તારીખથી લઈને તમને 30 તારીખ સુધી ગુજરાત રાજ્યમાં ધમાકેદાર વરસાદની સિસ્ટમો જોવા મળશે. અને એ જે વરસાદની સિસ્ટમો છે આખા ગુજરાતમાં તાંડવ મચાવનારી રહેવાની છે, જેની અંદર તમને આજે 22 થી 30 તારીખના વરસાદો છે તે કઈ કઈ જગ્યાએ કેટલો રહેશે એના માટે જોઈ લો. એક નકશો સામે આવ્યો છે વેધર મોડેલ અનુસાર, તો ECMWF વેધર મોડેલ અનુસાર આ નકશો છે, જેની અંદર ગુજરાત રાજ્યમાં અમુક વિસ્તારોમાં 500 mm ના વરસાદ એટલે 20 ઇંચના વરસાદની આગાહી છે 30 તારીખ સુધીમાં. અમુક વિસ્તારોમાં 3 થી 4 ઇંચના વરસાદ. અને એક મોટી ચિંતાની વાત છે મિત્રો, અમુક જિલ્લાઓમાં હજુ પણ વરસાદ એવા કોઈ ભયંકર આ નકશો દેખાડી રહ્યો નથી. તો એ કઈ ચિંતાની વાત છે, કયા જગ્યામાં ચિંતાની વાત છે, સમજીએ આગળ. તો ચાલો શરૂ કરીએ. સૌથી પહેલા ગુજરાત જે છે તે આ નકશાની અંદર અહીંયા આવેલું છે. જોઈ લો મિત્રો આ ગુજરાત રાજ્યનો નકશો આખે આખો. આની અંદર આ જે નકશો છે એ આપણને જણાવી રહ્યો છે કે ગુજરાતમાં 20 તારીખથી 30 તારીખ વચ્ચેનો જે રાઉન્ડ રહેવાનો છે એ કેવો જોવા મળશે એનો આ નકશો છે. ચાલો જોઈએ એક પછી એક બધા જિલ્લાઓની શરૂઆત કરીએ. તો ઉત્તર ગુજરાતમાં જે આખો પટ્ટો જે રહેવાનો છે મિત્રો, જેમાં ખાસ તમને જણાવી દઈએ તો જે બનાસકાંઠાનો વિસ્તાર છે, સાબરકાંઠા, અરવલ્લી, મહેસાણા, પાટણ, આ બધા જ વિસ્તારોમાં જે વરસાદની અછત હતી. ખુશખબરી મિત્રો ઢોલ વગાડી દેશો, કારણ કે 22 થી 30 તારીખના રાઉન્ડમાં ઉત્તર ગુજરાતના 4 જિલ્લા પાટણ, મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી બધા જ જિલ્લામાં 20 ઇંચથી લઈને 18 ઇંચના વરસાદો ઉત્તર ગુજરાતમાં જોવા મળી રહ્યા છે. આની સિવાય મધ્ય ગુજરાતનો પણ જે પટ્ટો છે અમદાવાદથી લઈને ગોધરા, દાહોદ, નડિયાદ, મહીસાગર, ખેડા, પંચમહાલ, દાહોદ, ગોધરા આ બધા જે વિસ્તાર છે, સાથે વડોદરા, છોટાઉદેપુર આ બધા વિસ્તારોમાં 10 થી લઈને 12 ઇંચ સુધીના વરસાદો મધ્યમ લેવલના જોવા મળી શકે. દક્ષિણ ગુજરાતની અંદર જે મિત્રો નવસારી બાજુનો પટ્ટો છે, નવસારી, વલસાડ, ડાંગ અને તાપી અને નર્મદા એ સાઈડની અંદર પણ 10 થી 12 ઇંચના વરસાદો જોવા મળી શકે. જ્યારે સુરત લાગુના વિસ્તારોથી લઈને સુરત, નવસારી અને વલસાડમાં તમને અહીંયા સુરત અને ભરૂચની અંદર અહીંયા તમને જે છે તો મિત્રો ખાસ કરીને 5 થી 6 ઇંચના વરસાદો જોવા મળી શકે. તો આ બધા વિસ્તારોમાં તો સારા વરસાદની આગાહી છે, પરંતુ હવે એક મોટી ચિંતાની વાત કે કચ્છના હજુ પણ 75% વિસ્તારોમાં 20 થી 30 તારીખનો જે રાઉન્ડ છે એમાં પણ વધુમાં વધુ 30 થી 40 mm ના વરસાદો એટલે 1.5, 2, 3 ઇંચ સુધીના વરસાદો દેખાઈ રહ્યા છે. તો કચ્છ જિલ્લા માટે એક મોટી ચિંતા સતાવી રહી છે, કારણ કે કચ્છમાં હજુ પણ જે નકશા આવી રહ્યા છે એમાં પણ કોઈ મોટો વરસાદ દેખાતો નથી. સૌરાષ્ટ્રમાં પણ જુઓ તો મોટા ભાગના વિસ્તારોમાં જે છે તે સૌરાષ્ટ્રમાં આજે રાઉન્ડ રહેવાનો છે, એમાં 2 થી 3, 4 ઇંચ સુધીના વરસાદો જોવા મળશે. કોઈ 5 ઇંચ ઉપરના વરસાદો કચ્છમાં સૌરાષ્ટ્રમાં અને કચ્છમાં પણ જોવા મળી રહ્યા નથી. પરંતુ મિત્રો સૌરાષ્ટ્રમાં તો વરસાદ પહેલા રાઉન્ડમાં જ આવી ગયો છે, પરંતુ કચ્છ અને સૌથી મોટો પ્રશ્ન રહેશે દ્વારકા. જી હા મિત્રો, દ્વારકા, મોરબી આ બધા જિલ્લામાં, જામનગર સહિત આ બધા જિલ્લામાં વરસાદ નથી પડ્યા. અને હજી આ 22 થી 30 તારીખનો રાઉન્ડ છે એમાં પણ કોઈ મોટો વરસાદ નથી દેખાઈ રહ્યો આ બધા જિલ્લામાં. એક મોટી ચિંતાની વાત છે, પરંતુ જે વાત છે આપણી સામે છે. બાકી મિત્રો હવે જણાવી દઈએ કે ગુજરાત રાજ્યમાં આજ માટે જે છે તે ખાસ કરીને કઈ જગ્યાએ કેટલો વરસાદ પડશે એ કોઈ ગામના નામને આધારે ફટાફટ મિત્રો એ વસ્તુ તમને સમજાવી દઉં. તો અત્યારે હાલ જ્યાં પણ મિત્રો સિસ્ટમ છે તેના આધારે સમજીએ. વાદળો જોઈ લો તો દક્ષિણ ગુજરાતના ભાગમાં ઘણા બધા વાદળો છે, જેથી દક્ષિણ ગુજરાતમાં સારા એવા ઝાપટા પડતા તમને જોવા મળી શકે. જેમ કે સુરતનો વિસ્તાર થઈ ગયો, નવસારી થઈ ગયું, તેની નીચે
નીચે આવીએ તો જે વલસાડનો વિસ્તાર થઈ ગયો, આ બાજુ આવીએ તો ડાંગ, સાપુતારા, નર્મદા, તાપી, ભરૂચ, વડોદરા, છોટાઉદેપુર, આ પટ્ટાની અંદર છૂટા છવાયા ઝાપટા જે છે તે તમને આજની તારીખમાં જોવા મળી શકે. મધ્ય ગુજરાતની પણ વાત કરી લે તો જોઈ લો, મધ્ય ગુજરાતમાં પણ આજે કોઈ એવા ખાસ મોટા વરસાદની સંભાવના નથી. જો કે દાહોદ બાજુનો જે પટ્ટો છે, દાહોદ, ગોધરા, વડોદરા, છોટાઉદેપુર, મહીસાગર આ બાજુ અને અમદાવાદ બાજુ ઝાપટા પડી શકે. ઉત્તર ગુજરાતમાં આજે કોઈ મોટા વરસાદની આગાહી છે જ નહીં. આખા ઉત્તર ગુજરાતમાં જો કોરો વિસ્તાર છે, કોઈ વરસાદ દેખાતો નથી. કચ્છમાં પણ મિત્રો આજે જે દરિયાકાંઠાનો વિસ્તાર છે, જે નલિયા સાઈડનો, ત્યાં છૂટાછવાયા ઝાપટા દેખાઈ રહ્યા છે. બાકી કચ્છના કોઈ વિસ્તારમાં મોટા વરસાદો દેખાતા નથી. સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં આજે અમુક જિલ્લાઓમાં જ વરસાદો જોવા મળી રહ્યા છે ને એ પણ એકદમ ઝાપટા સ્વરૂપે, જેમ કે ભાવનગર, અમરેલી જિલ્લો, પોરબંદર, દ્વારકા અને ગીર સોમનાથના દરિયાકાંઠે જોવા મળી રહ્યા છે વરસાદ. બાકી જે મધ્ય સૌરાષ્ટ્ર છે, જ્યાં જુનાગઢ, રાજકોટ, સુરેન્દ્રનગર, મોરબી, જામનગર આવેલું છે, ત્યાં આગળ કોઈ મોટા વરસાદ દેખાતા નથી. તો આ તો મિત્રો જે છે તે હવે આ બીજા રાઉન્ડ વિશે અપડેટ આપી, કારણ કે બીજો જે રાઉન્ડ છે મિત્રો 20 તારીખ સુધી ચાલવાનો છે. જે 15 તારીખે શરૂ થયેલો રાઉન્ડ 20 તારીખ સુધી ચાલશે. આ વરસાદનો બીજો રાઉન્ડ છે. અસલી રાઉન્ડ રહેવાનો છે ત્રીજો, જે સૌથી ખતરનાક રહેશે. અંબાલાલ પટેલે પણ કહી દીધું છે. અને અહીંયા મિત્રો રીતસરની હવે સિસ્ટમો પણ બંગાળની ખાડીથી તૈનાત થતી જોવા મળી રહી છે. જેવી 22 તારીખ આવશે એટલે બંગાળની ખાડીની આ મહાકાય સિસ્ટમો જે છે તે ગુજરાત રાજ્યના છૂટાછવાયા વિસ્તારોમાં તૂટી પડશે. ત્યારે આપણે જ્યારે નવી સિસ્ટમ બનશે ત્યારે એક પ્રોપર નવો વિડીયો બનાવીને તમારા સુધી માહિતી આપીશું. તો આજ માટે મિત્રો આટલું જ રાખીએ છીએ. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. કાલે ફરી એકવાર મળીશું. ત્યાં સુધી તમારા ગામમાં વરસાદ છે કે નહીં, તમારું ગામનું નામ કેવું છે, કોમેન્ટમાં લખી દેજો. રજા આપશો મિત્રો, કાલે મળીશું. ધન્યવાદ. જય માતાજી, જય દ્વારકાધીશ, જય હિન્દ.